મોરખલા પાસે નર્મદા મુખ્ય કેનાલનું આરસીસી લેયર તૂટી જતા હોનારતનો ભય. બોડેલી તાલુકાના મોરખલા ગામ પાસે પસાર થતી નર્મદા મુખ્ય કેનાલની સાઈડ ઢાળ પરનું આરસીસી લેયર ઘણા સમયથી તૂટી ગયેલું હોવાથી સ્થાનિક લોકોમાં મોટી હોનારતનો ભય વ્યાપી ગયો છે. વારંવાર રજૂઆતો છતાં તંત્ર દ્વારા સમયસર રિપેરિંગ ન કરવામાં આવતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. મળતી માહિતી મુજબ મોરખલા ગામ નજીક કેનાલની સાઈડ પરનું આરસીસી લેયર અનેક જગ્યાએ તૂટી ગયું છે, જેના કારણે માટીનું ધોવાણ થઈ રહ્યું છે અને ગાબડા પડતા દેખાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ આ જગ્યાએ સમારકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તકલાદી કામને કારણે ફરીથી લેયર તૂટી પડ્યું હોવાનું સ્થાનિકોનો આક્ષેપ છે. નર્મદા મુખ્ય કેનાલ અબજો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે અને અનેક ગામોને જીવનદાયી પાણી પૂરું પાડે છે. તેમ છતાં આવી બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે કેનાલના અસ્તિત્વ પર જ જોખમ ઊભું થતું હોવાનું લોકો માની રહ્યા છે. સરકાર પ્રજાની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અને ગુજરાતમાં પાણી ગામે ગામ સુધી પહોંચાડવા ખૂબ જ પ્રયત્નો કરે છે. કરોડો રૂપિયા ખર્ચે છે, જે ખૂબ સારી બાબત છે, પરંતુ ઘણી જગ્યાએ ગ્રામીણ વિસ્તારોમાં કાળજી રાખવામાં આવતી નથી, જે અંગે તપાસ કરી તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે. સ્થાનિકોએ તંત્રની તાત્કાલિક પગલાં લઈ મજબૂત અને ગુણવત્તાયુક્ત સમારકામ કરવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ટાળી શકાય.